ડિજિટલ એક્સ-રેને લઈને દર્દીઓને હાલાકી. જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને ડિજિટલ એક્સ-રે માટે હાલાકી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, સરકાર પાસે વધુ એક મશીનની માંગણી કરાઈ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. જૂનાગઢ સહિત 3થી વધુ જિલ્લાના દર્દીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં લોકોને પૂરતી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન માત્ર એક હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે કઢાવવા દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે, પરંતુ એક જ ડિજિટલ એક્સ-રે મશીન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો. સોરઠ પંથકની સૌથી મોટી હોસ્પિટલ જે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ છે, જ્યાં ડિજિટલ એક્સ-રે માટે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ સહિત આસપાસના 3 જિલ્લાઓમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સામે એક જ ડિજિટલ એક્સ-રે મશીન મૂકવામાં આવ્યું છે અને ત્યાં પણ વહાલા દવાલાની નીતિ ચાલતી હોવાના આક્ષેપો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે. 2 થી 3 કલાક સુધી દર્દીઓને ડિજિટલ એક્સ-રે માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. અમુક દર્દીઓને હાથ પગનો દુખાવો હોવા છતાં તે પીડા સહન કરીને કલાકો આ એક્સ-રે માટે વિતાવવી પડે છે, જેથી દર્દીઓને પીડા સહન ન કરવી પડે અને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન એક જ છે, ત્યારે ડિજિટલ એક્સ-રે કરાવનાર દર્દીઓમાં વધારો થયો છે. ત્યારે આ ડિજિટલ એક્સ-રે માટે દર્દીઓને થોડી રાહ જોવી પડી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.